હેલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને ભાઈ. અને હવે વાગી ગયા છે 11 ને અમે નીકળે છે ભાઈ હવે જવા માટે જોબ પર. મોનાક જશે એન્ડેક્સમાં. એન્ડેક્સ અમે જઈશું રેસ્ટોરન્ટ પર. કેતનભાઈ જોજો કામકાજ તો ઇસ્ત્રીનું કામકાજ ચાલુ છે એમનું ભાઈ. અને હા ભાઈ બેઠા છે એ ભાઈ એન્ડેક્સ કરશે હવે. અને આપણે નીકળે છે રેસ્ટોરન્ટમાં જવા માટે. અહીં રોહિત એ પણ જાય છે, એ આજે જાય છે એન્ડેક્સ કરવા માટે. અને આપણે અત્યારે જઈએ છીએ રેસ્ટોરન્ટ પર કે આજનો આપણો વારો છે રેસ્ટોરન્ટમાં જોબ કરવાનો. એટલે આવું જઈએ છીએ આપણે રેસ્ટોરન્ટ પર. તો ભાઈ આવી ગયા છે રેસ્ટોરન્ટ પર અને ઓર્ડર છે અરે બેઠા છે આરામથી. અને અંદર ગાયનો વગાડે છે મોટે મોટી, તો મગજ ફરી ગયું એટલે ભાઈ બહાર બેઠા છે અત્યારે. તો બહુ પુરાતમાં ગાયનો વગાડ છે આ લોકો. હવે ઓર્ડરની રાહ જોઈએ, ઓર્ડર આવે તો લગીને આરામ કરવો પડશે આપણે અત્યારે. તો ભાઈ ઓર્ડર રેડી થઈ ગયો છે. આ ઓર્ડર 11 કિલોમીટરનો ઓર્ડર છે અને ગાયનો વાગે છે અંદર. આટલા ફૂલ ઓનમાં દરરોજ ગાયન આખો દિવસ આવું ગાયન વાગશે એટલે મગજની પથારી ફેરવી કાઢ્યા લોકો. અને ભાઈ આપણો ઓર્ડર રેડી છે ને જવાનું છે આપણે એરપોર્ટ સાઈડ સીધું 11 કિલોમીટર. ફટાફટ ડિલિવરી પતાવીને પાછા આવી જઈએ રાબેતા મુજબ. તો ભાઈ આવી ગયો છે ડિલિવરી પોઈન્ટ પર. અને એક આ એરપોર્ટ સાઈડનો રોડ હતો પણ આ ગામડામાં છે, ગામડાનું લોકેશન છે. અને મેં પહેલાં પણ વિડીયોમાં કહ્યું હતું કે ભાઈ ગલી લગીને મેઇન રોડ જ હોય છે ખાલી, પછી અંદર તો રોડ હોતો જ નથી. આ જોઈ લો સામે પોલીસની ગાડી છે, આ BYD છે, એ મેઇન રોડ છે. ના તમે અહીંથી અંદર આવશો તો જોઈ લો છે કશે રોડ આ એક જગ્યા પર રોડ નથી. નકરા મેન્ટલિયા બધા બહાર નીકળી ગયેલા છે, મેન્ટલિયા જ છે. રોડ બનાવ્યો જ નથી આ જગ્યા પર. ખાલી મેઇન રોડ તો આગળ છે, પછી આ સાઈડ કશે રોડ છે નહીં. તે બે જે હું મારા વિડીયો બનાવું છું એમાં બધા રિયાલિટી કહું છું કે જે સાચું છે એ બધું કહું છું મેં. અને આગળ જો કશે રોડ છે ને આખા ગલીમાં. મેઇન ખાલી કનેક્ટેડ રોડ હોય કે ભાઈ અહીંથી આ ગામડું આવી ગયું તો ગામડાનો મેઇન રોડ હોય તે કનેક્ટ રોડ થાય. પછી જે તમે અંદર જશો તો એ કશે એટલે કશે રોડ નહીં હોય, બધા મેન્ટેલા નાખેલા છે. એના ગામડામાં આવું હોય છે ભાઈ, જોયું. અને ભાઈ આપણે ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે ગઈએ પાછા રેસ્ટોરન્ટ પર. જો કે આ મેઇન રોડ હતો 11 કિલોમીટરનો રોડ હતો. એરપોર્ટની આસાનો જે આવે ને ઓર્ડર એમાં બહુ વાર ના લાગે. 20 કિલોમીટરનો ઓર્ડર હોય તો એ આપણને ટાઈમ ના લાગે કે બહુ કશે ટ્રાફિક ના નડે, કે સિગ્નલ ના આવે, કશું ના નડે એટલે સ્પીડમાં આપણે ડિલિવરી કરી દઈએ. એટલા માટે ફટાફટ પતી ગયો 11 કિલોમીટરનો ઓર્ડર. આ ખાલી હું 10 મિનિટમાં જ આવતો રહ્યો અહીંયા આગળ. હવે આપણે જઈએ છીએ પાછા રેસ્ટોરન્ટ પર. તો ભાઈ આવી ગયા પાછા રેસ્ટોરન્ટ પર. અને ભાઈ બીજી 2 ડિલિવરી આવી પડી ગઈ છે. એટલે આજે કંઈક કામ સારું લાગે છે રેસ્ટોરન્ટનું. એટલે ભાઈ બહુ સારું છે આજે. ટોટલ 3 એટલે 4 હજારનું કામ થઈ જશે અત્યારે સવારમાં. એટલે બીજી જોઈએ કેટલી ડિલિવરી આવે છે આજે. હજુ તો ઓર્ડર રેડી થાય છે ત્યાં સુધી આપણે આરામ કરી લઈએ. ઓકે ભાઈ 2 ડિલિવરી આ લીધી છે એકી સાથે. એકી સાથે ડિલિવરી કરવાની છે. એક 16 કિલોમીટરની છે ને 18 કિલોમીટરની છે. ફટાફટ જો પછી ડિલિવર કરવા માટે નીકળીએ આપણે ડિલિવરી કરવા માટે. તો ભાઈ ડિલિવરી કરવા આવ્યા તો સેકન્ડ કસ્ટમરે. ને આ છે આખું મિકેનિકનું હતું આ લોકેશન. આ ગાડીઓ જો બધી પડેલી છે. આગળ છે મર્સિડીઝ જી વેગન, જોડે જીપ કંપાસ છે, પછી નિશાન છે, અને આ જૂની જેગુઆર, આ લેન્ડ રોવર, આ BMW, નિશાન, મિની કૂપર. જોયેલા બધી જૂની ગાડીઓ. આ મર્સિડીઝ, નિશાન, કિયા, આ BMW નું જૂનું મોડલ. જોઈ લો ખાલી કેટલી જબરદસ્ત ગાડી છે. આ ગાડી મોડિફાઈ જો કરાવી છે ખાલી. કઈ ગાડી છે? પ્લેમાઉથ કરીને છે ગાડી, ખબર નહીં કઈ ગાડી છે તે. તો ભાઈ આ લોકેશન જુઓ કેટલું ખતરનાક છે. જૂની ગાડીથી લઈને નવી ગાડીનું આ લોકો રિપેરિંગ, મિકેનિક, પછી સીટોનું ઇન્ટેરિયર ચેન્જ કર્યું એ ગાડીનું, એ ચેન્જ કર્યા પછી કંઈક પ્રોબ્લેમ જોઈએ એ સોલ્વ કરી આપે છે. એવું નહીં કે નવી જ ગાડીનું, જૂની ગાડી હશે તો એ કરી આવશે, નવી ગાડીનું કરી આવશે. કોઈ બી મોડલ હશે કે નિશાન હોય, કિયા હોય, મર્સિડીઝ હોય, BMW હોય, પછી જેગોઆર હોય, મિની કૂપર હોય, કોઈ બી ગાડીનું આ લોકો સોલ્યુશન આવી જશે. મિકેનિક આ લોકો કામકાજ કરે છે રિપેરિંગનું.
એક નંબરના બધા કારીગરો છે આગળ ભાઈ. અને આ લોકેશન હતું અહીંનું આપણે ડિલિવરી પોઈન્ટ. તો ભાઈ આપણે ડિલિવરી થઈ ગઈ છે કમ્પ્લીટ. આ લોકેશન જોઈને હવે આપણે જઈએ છીએ પાછા આપણા રેસ્ટોરન્ટ પર. તો ભાઈ ઓર્ડર પતાવી પાછો આવતો રહ્યો છું અને નાસ્તો પણ કરી લીધો છે. અને બોસ હજુ હમણાં આવ્યા છે. અરે બોસની ગાડી આ મારી અને પેલી પાછળ જે ગાડી છે એનું કાલે આખું સાયલેન્સર છૂટું પડી ગયું હતું. તો એટલો ભાઈબંધ આવ્યા છે, બોસે બીજી ગાડી આપી છે. આ બે ઉભા રહેલા છે. તો એટલો ભાઈબંધ આપણે ઇન્ડિયન છે, એની ગાડી એનું કાલે સાયલેન્સર છૂટું પડી ગયું હતું. અને ભાઈ આ બોસ કહો છે કે ભાઈ તમારી સાયલેન્સર તૂટી જાય કે કશું તૂટી જાય ને પૈસા નહીં લેતો, આ રિપેર કરી નાખી દેશે. બીજા બધા કેવું કરે કે ભાઈ તૂટી ગયું ને આપણાથી તો એ લોકો આપણી પાસેથી પૈસા લઈ લે. પણ આ બોસ એવું નથી કરતો, રિપેર કરીને આપી દે આપણને કે ભાઈ વાંધો નહીં, એ રિપેર કરી દે આપણી માટે. આવો બસ છે ભાઈ અમારે. અને બીજી વાત કે ભાઈ એક ઓર્ડર આવ્યો છે બીજો, 15 કિલોમીટરનો ઓર્ડર છે આવો. એટલે હજુ બને નહીં, રેડી થાય છે. અને આ ઓર્ડર છે કોમિતાસનો, એટલે 15 કિલોમીટર છે ભાઈ. રેડી થાય તો એ સુધી બેસશે, આરામ કરીએ. તો ભાઈ ડિલિવરી પોઈન્ટ પર આવ્યા હતો અને ડિલિવરી પોઈન્ટ પર દુબઈ હોટલની હતું. અરે દુબઈ હોટલ. અને આ છે લોકેશન. આ સિટીની બહારનો એરિયા છે. આ સિટીની બહારનો હતો, 15 કિલોમીટર દૂરનો એરિયા હતો. તો ભાઈ આ સિટીની બહારનું લોકેશન હતું, દુબઈ હોટલનું હતું. અને ભાઈ હવે આપણે જઈએ છીએ પાછા રેસ્ટોરન્ટ પર. ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી, એટલા માટે 11 હજારની ડિલિવરી હતી આવી. તો નીકળ્યા હતા ફટાફટ જવા માટે રેસ્ટોરન્ટ પર. તો ભાઈ ડિલિવરી પતાવીને આવી ગયા છે. અને પેલો ભાઈ આવ્યો હતો ગાડીવાળો, તે ભાઈ ગાડી જોવા બેટરી ડાઉન થઈ ગઈ તો બોસે બીજી ગાડીથી આ ગાડીમાં કનેક્શન આપી છે, ચાલુ કરે છે ગાડી. બોસ ગયા છે કે સામાન લેવા માટે, અને એમને ગેસ ખોલ નાખ્યું છે. બોસ ઓલરાઉન્ડર છે અમારા ભાઈ, બધી ગાડીઓ રિપેર કરી નાખશે આવું કરી કરે. અને આ ભાઈ છે એ આપણા તમિલનો છે, તમિલનાડુનો છે. હવે એને વર્ષની ઉપર થઈ ગયું, વર્ષથી ઘરે કામ કરે છે, એન્ટેક્સ જ કામ કરે છે હવે. અને આજે એનું કામ બગડ્યું છે, ગાડી બગડી છે. અને ભાઈ આપણે જેવા આવ્યા તે પેલી અમારા જે છોકરી છે કામ કરે છે આશા, એને એવું કહ્યું કે બીજી 2 ડિલિવરી આવીને પડી છે, પણ નજીકની છે, મલાપિયાની 6 કિલોમીટરની છે. હું તો વાંધો નહીં. એટલે ભાઈ એટલે આજે આપણે 4 ને 4 ઓલરેડી 7,000નું કામ તો ત્યાં થઈ ગયું છે. હજુ કદાચ બીજી 2-3 આવી જાય તો આપણે 10,000નું ટાર્ગેટ અહીંયા આગળ પૂરું થઈ જશે. આગળ જોઈએ આપ કેટલી નથી કેટલી નહીં, કારણ કે હજુ 2 તો પડી છે, હજુ સાચી કેટલી આજે કેટલીની ખબર નહીં. આવી જાય તો ખરું, નહીં આવતો એ બેસી રહીશું. બીજું શું. 2 ઓર્ડર રેડી થઈ ગયા છે, 2 ઓર્ડર તો ડિલિવરી કરવા માટે પાછળ પહોંચી ગયા છે. 2 ઓર્ડર રેડી થઈ ગયા છે અને હજુ બીજો એક ઓર્ડર અહીં પડે છે. ફટાફટ ઓર્ડર પડ્યા છે. આજે જબરદસ્ત ફોન થયેલું છે આપણું. નીકળે ફટાફટ ડિલિવરી કરવા માટે આપણે ભાઈ ડિલિવરી પોઈન્ટ પર આવ્યા છું. અને પાછળ બધું રોડનું કામકાજ ચાલુ છે. ત્યાં જો આપણા જેવો ગાડી આડી મૂકી દીધી, બ્લોક કરી દીધો રોડ. આગળ જો આ ઢોર જો, આ ઢોરથી ઉપર ચડીને આવ્યો ને આ સાઈડ ઉપર જવાનું આપણે. આ ઢોર જો ખાલી કેટલો ઊંચો ઢોર છે. મારે ઢોર ચડતા મારે 2 તો પગ મારા પડે, ત્યાં તો ગાડી ઉપર ચડી, એટલો ઊંચો ઢોર છે આપણે. અને ભાઈ એક બીજો ઓર્ડર બાકી છે. 2 ઓર્ડર આપ્યા હતા એકી સાથે, 2 ઓર્ડર પતાવી દો પછી જઈએ છીએ પાછા રેસ્ટોરન્ટ પર, કારણ કે ફરી એક ઓર્ડર પડેલો છે. ફટાફટ જલ્દી કરવું પડશે અત્યારે. તો ભાઈ સેકન્ડ ડિલિવરી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને લોકેશન છે આ બિલ્ડિંગ. આ નવું કન્સ્ટ્રક્શન થયેલું છે. પાછળ બધા પહાડોની બધું છે. આ બિલ્ડિંગ, આ લોકેશન છે. હવે આ લોકેશન છે અહીંયા આગળ. ને આવું જઈએ છીએ આપણે આપણા રેસ્ટોરન્ટ પર, કેમ કે હજુ એક ડિલિવરી પડેલી છે એટલા માટે. અને 7 જેવા વાગી ગયા છે, અત્યારે 7:15 થઈ ગયા છે અત્યારે. અને 7:15 થયા છે અને 7,000નું કામ થઈ ગયું છે આપણું અત્યારે. હજુ જોઈએ હજુ કેટલું કામ થશે કેટલું નહીં, કેમ કે 10 વાગ્યા લગી જોબ કરવાની છે એટલા માટે. તો જઈએ ફટાફટ રેસ્ટોરન્ટ પર. તો ભાઈ ડિલિવરી પોઈન્ટ પર આવી ગયો છું. અને ડિલિવરી હતી 20 કિલોમીટરની, ગામડાની ડિલિવરી હતી. આ પાછળ ઘરો જો ખાલી હજુ નવા બના છે. અને 17,000ની ડિલિવરી હતી. અને આ બોસે આવેલા છે મને 20,000, 3,000 ટીપ આલી છે. અને આ જે લોકેશન જે અહીંયા છે પહાડનું લોકેશન, બહુ ખતરનાક લોકેશન છે.
અને આવું જઈએ આપણે પાછા રેસ્ટોરન્ટ પર, કેમ કે ફરી ડિલિવરી પડી છે, એક નાખી છે. એટલે આ મારી 7મી ડિલિવરી હતી અને આ ડિલિવરી સાથે મને 8,000નું કામ થયું છે. હજુ પેલી ડિલિવરી લેવા જઈશ એટલે મારે 9,000નું કામ થશે ટોટલ. હવે જોઈએ હજુ કેટલી પડશે કેટલી નહીં. અત્યાર લગીને 7,000નું કામ થઈ ગયું છે. હવે નીકળીએ ફટાફટ રેસ્ટોરન્ટ પર. તો ભાઈ લાસ્ટ ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આવું જઈએ છીએ આપણા ઘરે અને નીકળ્યો આપણા ઘરે. આ વાઇલ્ડ બેરીસનું હતું લોકેશન, વાઇલ્ડ બેરીસનું લોકેશન હતું. હવે આપણે જઈએ ફટાફટ આપણા ઘરે. તો ભાઈ આવી ગયા છે અત્યારે આપણા ઘરે, નીચે બેઠો જ કરતા. અને ભાઈ આજે મારું કામ થયું છે 9,000નું અને 3,000 રૂપિયા ટીપ મળી છે, એટલે 12,000 દિરહમનું કામ થયું છે આજનું. અને ભાઈ મેં ગાડીનો મારો કોટો જોયો આંકડા બધા કેટલા કિલોમીટર ફરી દે તે. આજે મારી આમાં જોગ મારી ગાડી જે મોપેડ છે એ 180 કિલોમીટર આજે ફરી છે તે ગાડી એક દિવસમાં. કેમ કે અમારે મીમીલોરથી જે ઓર્ડર હોય તે જવાનું, તેથી પાછું આવવાનું, ફરી ઓર્ડર લઈને ફરી પાછું જવાનું. અને આજે બધા જ ઓર્ડર જે હતા એ 15 કિલોમીટરની ઉપરના હતા. એક ઓર્ડર તો 25 કિલોમીટરનો ઓર્ડર આવ્યો હતો મેં વચ્ચે, તો એનો ઓર્ડર હતો. તે આજે જોયું 180 કિલોમીટર ગાડી ફરેલી છે હવે મારી. અને ભાઈ આ ગાડી 50 સીસીની ખાલી યામાહા જોગ છે મારી. આ ગાડી જો મારી યામાહા જોગ. પેલા બેઠા છે મોનાક ઘરે વાત કરે છે. અને ભાઈ આ ખાલી 50 સીસીની ગાડી એક દિવસમાં 180 કિલોમીટર ચાલતી હોય તો આ ગાડીનું મેન્ટેનન્સ કેવું રાખતો છે મારો બોસે વિચારો. અને આ 2009નું મોડલ છે યામાહા જોગ મારી. આ જે છે જોગ. તો ભાઈ ગાડીનું કેવું પડે કે 180 કિલોમીટર એક દિવસમાં ચલાવવું એટલે અઘરું પડી જાય લાગે એવું. એટલે ગાડી બધું ચલી જાય, ચાલે છે કમ્પ્લેટ ટકાટક. અને ભાઈ આજે દિવસ થયો છે બહુ જબરજસ્ત. 12,000નું કામ થઈ ગયું છે મારું. અને ભાઈ હવે જઈએ આપણે ઉપર. તો ભાઈ આવી ગયા છે ઘરે. ના ભાઈ જો, અને આજે બનાવ્યું છે પૂરી ને શાક. અરે સબ્જી ના કેતન ભાઈ જો પૂરીઓ તરવા મળ્યા છે. કેતન ભાઈ બોલો બોલો બોલો, કેવું લાગે છે આજે તમારું કામ? કેમ આજે પૂરી બનાવી? આ બહુ દિવસથી ખાધી નથી, પૂરી કરી. ભાખરી ના બનાવી તો આજે? ના, પૂરી શાક કંઈક અલગ લાગે ને. હવે શાક તો ભાખરી તો અમે ખાયા જ કરે છે ને. જોઈ લો ભાઈ પૂરીઓ તારીને રેડી થઈ ગઈ છે. આયરા મારા ભાઈ પણ બહાર ઉતરેશ. તો ભાઈ આજના બ્લોગમાં બસ આટલું જ હતું. મળીએ કાલે. અને આજનો દિવસ બહુ જબરજસ્ત ગયો છે. આજે બહુ થાકી ગયો છું, તો પેલું ખાઈ લઈશું, ખાઈ મજા કરીશું આરામ. મળીએ કાલે. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને.